ગાઈઝ, ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, કેમ છો? તો આજે આપણે સવારથી નહીં, આજે આપણે બપોરથી વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જુઓ, હમણાં ઊંઘીને ઉઠ્યા છીએ, બસ ઊંઘીને ઉઠ્યા છે, ચા પાણી કર્યા અને હવે ડુંગળી ટામેટું સમારવા માટે બેઠી છીએ. અહીંયા આવી જા. અને બસ જુઓ બેઠા છીએ અત્યારે. હાલ રસોઈની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે. અને અમારે વિહુનું શરીર જુઓ કેટલું ઉતરી ગયું છે. વિહુનું બોડી ખાસું ઉતરી ગયું છે. એકચ્યુઅલી એ ખબર નહીં પડતી કે એનું વાળ કપાયા, હેર કટ કર્યા પછી બોડી આવું લાગી રહ્યું છે કે બોડી ઉતર્યું છે, કંઈ ખબર નહીં પડતી. તો અમારે વિહુને હેર કટ કરાયા. જુઓ છોકરા જેવી લાગે છે ને. છોકરા જેવી થઈ ગઈ છે મારી વિહુ. અને આજે અમારો ઢોસાનો પ્રોગ્રામ છે, તો આજે અમે ઢોસા ખાવાના છીએ. શું ખાઈશું વિહુ? આપણે ઢોસા. આજે અમારે ઢોસાનો વારો છે. તો ચલો ગાઈઝ, તમે છે ને બન્યા રહેજો અમારા વ્લોગની અંદર. તમને કેવો લાગે છે અમારો વ્લોગ? હમણાંથી તબિયત આગી પાછી હોવાના કારણે વ્લોગ આવતા નહોતા. તબિયત થોડી ડાઉન હતી, તમે આગળના વિડીયોમાં જોયું જ હશે. તો બસ ચલો હવે રસોઈ બનાવીએ. મારી તો તબિયત ડાઉન થઈ જોડે જોડે આની પણ તબિયત ડાઉન થઈ ગઈ હતી ને વિહુ. અને અમે છે ને ગામડે ગયા હતા. અમારે છે ને માતાજીની પ્રતિષ્ઠા કરી હતી ને, એને 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે 1 વર્ષે આપણે ઉજવણી કરવી પડે ને, તો બસ માતાજીના મંદિરની ઉજવણી માટે બધું. હવે એવું છે કે જૈનમની એક્ઝામ ચાલુ થાય છે. હવે છોકરાઓને ફાઇનલ એક્ઝામ ચાલુ થઈ જશે. 25 તારીખ અમે લોકો હવનમાં જવાના છે, 26 તારીખથી એની ઓરલ સ્ટાર્ટ થાય છે. પછી જોઈએ છે કેવો ટાઈમ આપી શકાય છે. હવે થોડું ગરમી જેવું લાગે છે, એટલે એસી સર્વિસ કરવા માટે પણ બોલાવી દીધા હતા. તો અત્યારે એસી પણ સર્વિસ થઈ રહ્યું છે. ચાલુ ના કરે. Bye, guys. लाइट का लो पिट करना. एक लाइट तो पालो डोला ले. डिंग ला 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 डब का. पोली डाई आली. लाडे लाडे लाड. શું કે છે? દાદા ગલે લાડ. દાદા વરી વાળા તમ. નાદી ગલે. દાદી ગલે. પછી લા 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 લા. લા લા પિતા દાટ. એક લાઈટ કાટ કર ટોપિક આ એલા ટોપિક. આ ભાઈ કોઈ ગઈ. ગઈ ગોલી બોલી ગોડી બોડી. आज मैं आपके लिए बनाने वाली हूँ. आज मैं बनाने वाला हूँ. क्या हो रहा है? बैंगन. बैंगन. क्या हो रहा है? बैंगन में बना रही हूँ. बैंगन बना रहा है. जो અહીંયા હવે આપણે દાળ બની ગઈ છે. સંભારની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે હવે ઢોસાની તવી મૂકી દીધી છે. ઉતારીશું ઢોસા. ખીરું રેડી છે. અને જુઓ અહીંયા બટાકાની ભાજી પણ તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા જુઓ આપણે જૈનમને આપી દીધું છે. હવે શું બનાવ્યું? ઢોસા.
ઢોસા બનાવ્યું. હવે જમવા બેસી જશે. ચલો બેસી જાઉં જમવા. તો હેલો ગાઈઝ, કેમ છો? તો કાલનો વ્લોગ ફરીથી અહીંયાથી સ્ટાર્ટ કરું છું, કેમ કે કાલે વ્લોગ સ્ટાર્ટ તો કર્યો પણ એ છતાં પણ ટાઈમ ના મળ્યો. અને જો આજ તો આપણે નેલ પોલિશ કરી છે. નેલ પોલિશ આમ દેખાશે, આમ મેચિંગ. બસ ફ્રી હતી, નાહી ધોઈ ફ્રી થઈને બેઠી છું અને નેલ પોલિશ કરવાની ઈચ્છા થઈ ગઈ તો બસ નેલ પોલિશ કરી. અને જુઓ અમારી વિહુબેન હજી સૂતા છે. વિહુબેન ખબર નહીં એને હેર કટ કરાવી ત્યાંથી થોડી ડીમ છે અને થોડું ઠીક બી નહીં લાગતું. અને ખબર નહીં એને કેમ હમણાં થોડું ડિસ્ટર્બ છે વાતાવરણ. જો કે મારું પણ વાતાવરણ ડિસ્ટર્બ હતું. એટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ હતી કે તાવ, શરદી, માથું, કોન્સ્ટન્ટ માથું દુખતું હતું, માથું ઉતરતું જ નહોતું, આખું બોડી પેઇન થતું હતું, કફ એટલો થઈ ગયો તો, બહુ જ ખાંસી આવતી હતી, કંઈ ખબર નથી પડતી. પછી 3 દિવસ તો મમ્મીના ઘરે રહી હતી. બ્લોગ શૂટ નહોતો થયો કારણ કે હાથમાં ફોન પકડવાની પણ તાકાત નહોતી, એટલું બોડી પેઇન થતું હતું, કંઈ ગમ જ નહીં. ત્યાંથી પછી પપ્પા લઈ ગયા હતા દવા લેવા માટે. 3 દિવસ દવા લીધી છતાં પણ કંઈ એટલું સારું નહોતું લાગ્યું. એ પછી અમે લોકો હમણાં ગામડે જઈને આવ્યા, ઘરે જઈને આવ્યા, તમને ખબર છે. તો એ વખતે બોટલ એક ચડાવી ત્યારે થોડું બોડીમાં એનર્જી આવી, કારણ કે બોડીમાં એકદમ વીકનેસ લાગતી હતી, બોડીમાં એનર્જી જ નથી, જેમ શરીરમાં કોઈ તાકાત જ નહીં એવું થઈ ગયું હતું. તો બોટલ ચડાવ્યા પછી થોડું સારું લાગ્યું. હા, હાય વિહુ. વિહુ હવે ઉઠવાની તૈયારી જ છે. વિહુ ઉઠશે ને ચા પાણી કરાવીશું. હવે થોડું લેવલમાં આવ્યું છે, હવે થોડું સારું લાગે છે બસ. ચલો ગાઈઝ જુઓ, અહીંયા જઈને આવી ગયો છે ઘરે અને હવે એના ઓરલ માટે બુકને બધું કમ્પ્લીટ કરે છે. ને જુઓ આપણે બનાવીએ છીએ દાળ ઢોકળી. ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે. કોણ કોને દાળ ઢોકળી ભાવે છે કમેન્ટ કરીને બતાવજો, કમેન્ટમાં કહેજો. મારી વિહુન પપ્પાને બહુ ભાવે છે દાળ ઢોકળી, એટલે આજે બને છે દાળ ઢોકળી. તો ચલો ગાઈઝ. તો ગાઈઝ અમારી વિહુને છે ને એના ભય ઉપર કેટલી દયા આવતી હતી કે બિચારો ભૂખ્યો છે એમ કરીને તો આવી રહીએ કોરી દાળ લઈ લઈને ખવડા. શું તો ગાઈઝ જુઓ, હવે આપણે દાળ ઢોકળી મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. અને જુઓ દાળ ઢોકળી હલાવવા માટેની તમને એક ટ્રીક આપું. આપણે જ્યારે પણ આવી રીતે ઢોકળી નાખીએ ને અને પછી કોઈ ચમચાથી કે આનાથી હલાવીશું ને તો ઢોકળી તૂટી જશે. એટલે આપણે શું કરવાનું ખબર છે? આપણે લાકડાનું વેલણ હોય ને, વેલણથી ઢોકળીને હલાવવાનું, એટલે ઢોકળી તૂટશે નહીં. આપણી ગુજરાતી ટ્રીકો બધી. ગાઈઝ આપણે દાળ ઢોકળી મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ખાલી ચાખીએ કેવી બની છે. અમારી વિહુબેન દાળ ઢોકળી લઈને બેસી ગયા છે ખાવા માટે. અને વિહુ, અને પાછું મેં કીધું કોથમી નાખીને આપું છું તો વિહુ શું કે મમ્મી આપો ને પ્લીઝ આપો ને, એટલે અમારે આપી દેવું પડ્યું પહેલાં જ એને. તો જુઓ ગાઈઝ, હવે આપણે દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. અને બસ ચલો દાળ ઢોકળી ખાવા માટે આવી જાઓ. કોને કોને ભાવે છે દાળ ઢોકળી? તો ચલો હવે આપણે ખાવા બેસીશું દાળ ઢોકળી. આમ જો, અહીંયા એમ કે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, પ્લીઝ જોઈન માય channel Vihana Parekh vlogs. Bye bye. Thank you.
બોલ થેન્ક યુ. Thank you. તો ચલો ગાઈઝ મળીશું આપણે હવે નવા વિડીયોમાં. બસ આજનો વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. તો બાય બાય ગાઈઝ. અગર તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને મળીશું અગલા વ્લોગમાં. બાય.